કેમ છો ઓબિડિયન્ટ બાળકો? મજામાં? તો ઓબિડિયન્ટ કીધું છે હો. પહેલી વાર કંઈક નવું આવ્યું. તો લેક્ચરમાં પણ કંઈક નવું લઈ આવીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આ એક્ઝામ્પલ બિચારો મુહૂર્ત સારું નહોતું એના કારણોસર આપણે પૂરું નહોતું કર્યું. જોકે સ્ટાર્ટ જ નહોતું કર્યું. તો આજે આપણે સ્ટાર્ટ કરીને પૂરું કરી નાખીએ. એક્ઝામ્પલ 2.7 નોટ ઉદાહરણ, ગુજરાતી મીડિયમનું થોડુંક આવી જાય છે બરોબર. તો એક્ઝામ્પલ 2.7 આપણને આવું કંઈક કહે છે કે અ comb run through one's dry hair attracts small bits of paper. Why? What happens if the hair is wet or if it is a rainy day? બરોબર. તો જનરલી થાય શું? તો કે જનરલી થશે એવું કે આપણે ડ્રાય હેરમાં કોમ્બ છે એ આપણે એને ફેરવશું બરોબર. કોમ્બને ઇફ વી રન થ્રુ અ કોમ્બ in dry hair, then what will happen? Friction will take place. Friction process will take place between the dry hair and comb. Now we already know that due to friction few electrons will transfer from one part to or one object to another object. It means what will happen if the comb loses electron? હવે જે ઓબ્જેક્ટ છે એ ઇલેક્ટ્રોન લૂઝ કરે તો એની ઉપર લેક ઓફ ઇલેક્ટ્રોન થઈ જાય. હવે લેક ઓફ ઇલેક્ટ્રોન થાય ઇટ મીન્સ વોટ? જો લેક ઓફ ઇલેક્ટ્રોન હોય તો શું થાય? પોઝિટિવ ચાર્જ થાય નહીં બરોબર. તો તમે જોઈ શકો છો એમ કે કોમ્બ છે એની ઉપર તમે પોઝિટિવ ચાર્જ જુઓ છો. હવે આ પોઝિટિવ ચાર્જ ક્યાંથી આવ્યા? તો કે તમે હેર સાથે એને ફ્રિક્શન પ્રોસેસ ફીલ કરી એણે, તો એ કેસમાં એણે સર્ટેન ઇલેક્ટ્રોન્સ લૂઝ કર્યા અને પોઝિટિવલી ચાર્જ થઈ ગયો. તો હવે જો આપણે એને એક પેપરના પીસની નજીક લઈ જઈએ તો શું થશે? તો કે કોમ્બનો જે પોઝિટિવ ચાર્જ છે એ આ જે પેપર છે ને એનું પોલરાઇઝેશન કરશે. હવે પોલરાઇઝેશન કરશે, પોલરાઇઝેશન પ્રોસેસ શું છે એની ઉપર આખો એક ટોપિક છે જે આપણે સ્ટડી કરવાના છીએ. બટ નોર્મલ કેસમાં આપણે એવું સમજીએ કે જે નેગેટિવ ચાર્જ છે ને, જેવું આપણે ઇન્ડક્શન પ્રોસેસમાં થતું હતું. એક સ્ફિયરની આપણી પાસે આવો એક સ્ફિયર હતો, પછી આપણે એક પોઝિટિવલી ચાર્જ રોડને લઈ આવીએ તો શું થતું હતું? ઇલેક્ટ્રોન્સ અહીંયા આવી જતા હતા, પોઝિટિવ ચાર્જ છે એ થોડાક દૂર જતા હતા બરોબર. આવું કંઈક ઇન્ડક્શન થતું હતું ચાર્જનું, યાદ છે? તો એવું જ આમાં થશે અને જ્યાં પીસ ઓફ પેપર છે એ એટ્રેક્ટ થશે ટુવર્ડ્સ કોમ્બ. અને જેવું એ કોમ્બના કોન્ટેક્ટમાં આવશે તો શું થશે? તો કે ચાર્જનું પાછું ટ્રાન્સફર પ્રોસેસ થશે. બિકોઝ અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે. બે એકબીજાને ચાર્જ આપી અને ન્યુટ્રલાઇઝ કરી નાખશે અને જેવો કોન્ટેક્ટમાં આવશે એટલે પાછો કાગળ છે એ નીચે પડી જશે બરોબર. બિકોઝ ઇટ અગેન ગેટ્સ ન્યુટ્રલાઇઝ. પણ આમાં તમને તો આ પ્રોસેસ સમજાઈ ગઈ કે શું કામે આપણે જે ડ્રાય હેરમાં કોમને ઇફ વી મૂવ અવર કોમ્બ in dry hair, then what will happen? That electrons will exchange, and due to this exchange of electron comb will get certain charge and it will polarize the paper. પોલરાઇઝેશન શું છે એ તો આપણે સમજી જ જાશું. અત્યારે આપણે ખાલી વાત કરી કે એ સર્ટેન ઇલેક્ટ્રોન્સને છે એ ટુવર્ડ્સ ઇટ એટ્રેક્ટ કરશે અને એના લીધે થઈને પેપર પણ છે એ મૂવ કરશે બરોબર. હવે તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે વોટ હેપન્સ ઇફ ધ હેર ઇઝ વેટ ઓર ધ એટમોસ્ફિયર ઇઝ મોઇસ્ચર કન્ટેન્ટ ઇઝ હાયર ઇન ધ એટમોસ્ફિયર. ઇટ મીન્સ ઇટ ઇઝ અ રેની ડે બરોબર. રેની ડે હોય મોન્સૂન સિઝનમાં, મોઇસ્ચર કન્ટેન્ટ છે, હ્યુમિડિટી છે એ વધારે હોય છે. તો આ કેસમાં ઇફ ધ હેર ઇઝ વેટ દેન ફ્રિક્શન વિલ નોટ બી ઇન સફિશિયન્ટ અમાઉન્ટ. આપણે વેટ હેર હશે તો શું થશે? તો કે એટલું બધું ફ્રિક્શન જનરેટ નહીં થાય કોમ્બ અને હેરની વચ્ચે. તો એના લીધે થઈને શું થશે? તો કે પ્રોપર ચાર્જીસ ઇન્ડ્યુસ નહીં થાય કોમ્બ ઉપર, અને જો પ્રોપર ચાર્જ કોમ્બ ઉપર ઇન્ડ્યુસ ન થાય તો એ પેપરને એટ્રેક્ટ કરી શકશે નહીં બરોબર.
તો આ કેસમાં જો હ્યુમિડિટી મોઇસ્ચર વધારે હશે અથવા રેની ડે હશે ઓર વેટ હેર હશે તો આ પ્રોસેસ એટલી બધી ઇફેક્ટિવ આપણને જોવા મળશે નહીં. બરોબર. તો આ થયો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન. બરોબર. સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે તો કે ઓર્ડિનરી રબર ઇઝ એન ઇન્સ્યુલેટર દેટ વી ઓલરેડી નો. બરોબર. રબર છે એ ઇન્સ્યુલેટર મટીરિયલ છે. બટ સ્પેશિયલ રબર ટાયર્સ ઓર ઓફ એરક્રાફ્ટ આર મેડ સ્લાઇટલી કન્ડક્ટિંગ. વાય ઇઝ ધીસ નેસેસરી? તો આનો આન્સર તમને વનમાં જ મળી જશે. આપણે શું કીધું, ફ્રિક્શન થશે તો કોમ્બ છે, કોમ્બ એ નોન કન્ડક્ટિંગ મટીરિયલનો બનેલો હોય ઇન્સ્યુલેટરનો, તો પણ એની ઉપર ચાર્જ આવે છે ને ડ્યુ ટુ ફ્રિક્શન. તો હવે જેવા ટાયર છે આપણે એરક્રાફ્ટના લેન્ડિંગની પ્રોસેસ થશે ત્યારે શું થશે, એ લેન્ડ સાથે બહુ હાઈ અમાઉન્ટનું ફ્રિક્શન એક્સપિરિયન્સ કરશે. તો ફ્રિક્શન એક્સપિરિયન્સ કરશે ઇટ મીન્સ વોટ, કે જે ટાયર્સ છે ને એ ચાર્જ થઈ જશે. ઇટ મીન્સ ટાયર્સ પર ચાર્જ આવી જશે. હવે ચાર્જ આવી જશે તો શું થશે, તો કે જેમ ફ્રિક્શનનું અમાઉન્ટ વધે એમ ચાર્જ વધતો જાય. હવે એટલો બધો ચાર્જ વધી જાય કે ટાયર છે એ બર્સ્ટ થઈ જવાની, બરોબર, એ પ્રોબેબિલિટી રહે. ક્યારે? જો એના ઉપરથી ચાર્જ એક વખત આવી જાય અને પછી ક્યાંય ટ્રાન્સફર ન થાય ને તો. પણ જો ફ્રિક્શન પ્રોસેસમાં જે ચાર્જ ઇન્ડ્યુસ થાય ઓર વી કેન સે દેટ કે જે ચાર્જ છે એ ટાયર પર આવશે, એ ચાર્જ જો ગ્રાઉન્ડમાં ટ્રાન્સફર થઈ જાય તો શું થાય, તો કે તો ટાયરમાં બહુ બધો ચાર્જ જમા નહીં થાય. બરોબર. ધ મોર અમાઉન્ટ ઓફ ચાર્જ વિલ નોટ ગેટ સ્ટોર્ડ ઇન ધ ટાયર. બરોબર. પણ એ ટ્રાન્સફર ક્યારે કરી શકે, તો કે પોતે કન્ડક્ટિંગ મટીરિયલ હોય તો. ઇન્સ્યુલેટર છે એ તો ચાર્જ ટ્રાન્સફર નહીં કરવા દે ગ્રાઉન્ડને. તો એટલા માટે થઈને આપણે શું કરીએ છીએ, તો કે થોડાક આ જે રબર છે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એની સાથે આપણે અમુક મટીરિયલ એવા મિક્સ કરશું, મેટલ્સ મિક્સ કરશું અને હોમોજીનિયસ આપણે એક એવો પ્રોડક્ટ ક્રિએટ કરશું કે જે કંડક્ટર હોય, જેથી કરીને જેવું ફ્રિક્શનના લીધે ચાર્જીસ આવી જશે ટાયર પર અને કન્ડક્ટિંગ મટીરિયલ હોવાના લીધે એ શું કરશે, જે બધો ચાર્જ આવશે ટાયર પર એ બધો ગ્રાઉન્ડને આપી દેશે, જેથી કરીને ટાયર બર્સ્ટ થવાની પ્રોબેબિલિટી ના રહે. બરોબર. તો જો મેં અહીંયા એ જ વસ્તુ લખી છે, ઇફ ધ પ્યોર રબર ટાયર્સ આર મેડ then charges get induced on the tire due to friction with earth and get stored in it. But if the tire is conductor, the charges will pass induced charge to earth. બરોબર. જે આ કંડક્ટર મટીરિયલ છે એ શું કરશે, ઇટ વિલ પાસ ધ ઇન્ડ્યુસ ચાર્જ ટુ અર્થ, અર્થને ટ્રાન્સફર કરી દેશે, જેથી કરીને ટાયર બર્સ્ટ થવાની પ્રોબેબિલિટી રહેશે નહીં. એના પછીનું સ્ટેટમેન્ટ છે, vehicles carrying inflammable materials usually have metallic ropes touching the ground during motion. Why? હવે ઇનફ્લેમેબલ મટીરિયલ છે તો શું થવાની પોસિબિલિટી સૌથી મેક્સિમમ હોય, તો કે આગ લાગવાની. બરોબર. તમે જોયું હશે કે મૂવીમાં કે કોઈ પણ તમે ઇન્સિડન્ટ સાંભળ્યો હોય કે આખી રાત છે એ સપોઝ કે ગેસ સ્ટવનો જે નોબ હોય ઓન રહી જાય અને ગેસ લીક થતો હોય, જે આપણે ડોમેસ્ટિક ગેસ યુઝ કરીએ છીએ, બરોબર, તો એ ગેસ સપોઝ કે લીક થતો હોય જે ઇનફ્લેમેબલ છે, તો એ લીક થઈને આખા ઘરમાં સ્પ્રેડ થઈ જાય ને સવારે કોઈ ડાયરેક્ટ સ્વિચ ચાલુ કરે, કોઈ પણ તો સ્વિચ ચાલુ કરે અને તરત જ આખો બ્લાસ્ટ થઈ જાય. બરોબર. બિકોઝ એને સ્પાર્ક મળી જાય, ગેસ ઓલરેડી હોય આખા રૂમમાં ઓર ઘરમાં, અને જેવી સ્વિચ ચાલુ કરીએ એટલે માઇનોર એવો સ્પાર્ક થાય અને શું થાય, તો કે આખું બ્લાસ્ટ થઈ જાય. તો આ બ્લાસ્ટ થશે બિકોઝ એને લાઇટરનું કામ કરશે કોણ, તો કે સ્વિચ. તો સ્વિચ ઓન કરશો એવું શું થશે, એમાંથી ચાર્જીસ પાસ થશે. તો જેવા એમાં ચાર્જીસ પાસ થશે તો એ લાઇટર જેવું કામ કરશે અને એ બ્લાસ્ટ થઈ જશે. પણ જો આપણે જો આ ચાર્જ જે કાંઈ પણ સપોઝ કે ઇન્ડ્યુસ પણ થાય કોઈ પણ ફ્રિક્શન પ્રોસેસના લીધે અથવા લીકેજના લીધે, વાયરમાં લીકેજ હોય અથવા કંઈ પણ હોય, અને જો ચાર્જ ઇન્ડ્યુસ થાય એને ડાયરેક્ટ તમે ગ્રાઉન્ડ કરી નાખો તો જે આ ઇન્ફ્લેમેબલ મટીરિયલ છે એ કોઈ રીતે પણ
બર્સ્ટ થશે જ નહીં, એમાં કોઈ પણ જાતનું ફાયર એક્સિડન્ટ થશે જ નહીં. તો મેટલ રોપ્સ રાખવાનું રીઝન જો if any charge gets induced in the vehicle then metallic ropes will work as earthing wires. ડાયરેક્ટ શું થશે, જે કંઈ પણ ચાર્જ ઇન્ડ્યુસ થયો એ આ મેટલ વાયર્સથી ડાયરેક્ટ જતો રહેશે ગ્રાઉન્ડમાં, બરોબર. સો the metallic ropes will work as earthing wire which will ground the charge to avoid fire accidents, બરોબર. કોઈ પણ ઇન્ફ્લેમેબલ મટીરિયલ છે તો ફાયર એક્સિડન્ટ ન થાય એનું એ ધ્યાન રાખશે, બરોબર. કોઈ પણ ચાર્જ ઇન્ડ્યુસ થશે તો એને સીધો ગ્રાઉન્ડ કરી નાખશે, બરોબર. આમ ટીચર જેવું, કોઈ આમ ટૂંકમાં એકાદો તોફાની બાળક હોય તમારા જેવું ખતરનાક, જે ક્લાસ આખાને ડિસ્ટર્બ કરતું હોય, તો આપણે શું કરીએ, ફાયર એક્સિડન્ટ ન થવા દે, ડાયરેક્ટ એ સ્ટુડન્ટને બહાર કાઢી નાખીએ, બરોબર. કન્ડક્ટિંગ મટીરિયલ, તો સીધું શું થાય, બાકીનું બધું જે એટમોસ્ફિયર છે એ પ્રોટેક્ટ થઈ જાય. તો આવા ખતરનાક ઉદાહરણ સાથે આપણે, જો પાછું ઉદાહરણ આવ્યું, ખતરનાક એક્ઝામ્પલ સાથે આપણે હજી આનો એક લાસ્ટ સ્ટેટમેન્ટ છે એને પણ સ્ટડી કરીએ, જે નાનપણથી છે ને તમને આમ પ્રશ્ન સતાવે છે, એમ ટૂંકમાં નાનપણથી આ ક્વેશ્ચન તમારા મગજમાં આવતો હશે, તો એનો આપણે આજે આન્સર આપી દઈએ. અ બર્ડ પરચેસ ઓન અ bare high power line and nothing happens to the bird. A man standing on the ground touches the same line and gets fatal shock. ખરેખર આ સ્ટેટમેન્ટ એવું હોવું જોઈએ કે a man standing on the ground touches the same line and gets vanished. ગાયબ થઈ જાય ને માણસ, બરોબર. આવી હાઈ વોલ્ટેજ લાઈન હોય ને એને માણસ ટચ કરે તો શું થઈ જાય, રાશન કાર્ડમાંથી, આધાર કાર્ડમાંથી, બધેથી નામ ગાયબ થઈ જાય, માણસ પોતે જ ગાયબ થઈ જાય, બરોબર. સો મેન ગેટ્સ વેનિસ્ડ. તો આવું શું કામે થાય છે, તો કે સિમ્પલ લોજિક છે કે અર્થ છે ને એનું પોટેન્શિયલ ઝીરો હોય. અર્થનું પોટેન્શિયલ કેટલું હોય, ઝીરો. અર્થ છે એ યુનિવર્સલ એક્સેપ્ટર છે, તમે એને ગમે એટલા ઇલેક્ટ્રોન્સ આપશો કોઈ દિવસ એનું પોટેન્શિયલ ઇન્ક્રીઝ નહીં થાય, બિકોઝ એની સાઇઝ બહુ જ મોટી છે. અર્થ બહુ મોટું છે ને, બરોબર. તો એની સાઇઝ એટલી બધી મોટી છે કે એનું પોટેન્શિયલ આપણે ઓલવેઝ ઝીરો જ એઝ્યુમ કરીએ છીએ. તો હવે હાઈ પાવર લાઇન હોય તો એ હાઈ પાવર લાઇનના વોલ્ટેજ પોટેન્શિયલ એનું બહુ વધારે હોય, બરોબર. હવે આ પોટેન્શિયલ બહુ વધારે હશે, તો શું થશે, તો કે તમે જો ગ્રાઉન્ડને ટચ કરેલા હોય એટલે પોટેન્શિયલ કેટલું, તો કે ઝીરો. પછી તમે વાયરને ટચ કરો તો પોટેન્શિયલ બહુ હાઈ થાય. તો શું થશે, ફ્લો ઓલવેઝ કઈ ડિરેક્શનમાં થાય, હાઈ ટુ લો. એટલે તમે અર્થને અને વાયરને જો ટચ કરશો સાયમલ્ટેનિયસલી તો શું થશે, હાઈ ટુ લો ફ્લો થશે, બરોબર. એટલે કે વાયરમાંથી અર્થમાં ઇલેક્ટ્રોન્સનો ફ્લો થશે, એનર્જીનો ફ્લો થશે, અને એ એનર્જી એટલી બધી વધારે હશે જે આપણું બોડી બેર કરી શકશે નહીં. બટ જે બર્ડ એ વાયર પર બેઠું છે એ તો ગ્રાઉન્ડને તો ટચ નથી કરતું. ઇટ મીન્સ એનું પોટેન્શિયલ સેમ જ છે. કેટલું, તો કે વાયરના પોટેન્શિયલ જેટલું જ. એટલે એના બોડીના આખા બધા જ પાર્ટનું પોટેન્શિયલ વાયરના પોટેન્શિયલ જેટલું છે, બરોબર. ઇટ મીન્સ પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ઝીરો, અને જ્યાં પોટેન્શિયલ ડિફરન્સ ઝીરો હોય ત્યાં કોઈ દિવસ એનર્જી કે ચાર્જનો ફ્લો થતો નથી. એટલે જે બર્ડ છે એના બોડીમાંથી ચાર્જ ફ્લો નહીં થાય. પણ જો ઈ બર્ડ છે, સપોઝ કે તમે આમ બહુ મહાકાય ખતરનાક મોટું બર્ડ ઇમેજિન કરો જે ગ્રાઉન્ડ પર ઊભું છે, ઇટ મીન્સ એના પગ છે એ ગ્રાઉન્ડ પર ટચડ છે, અને જો એની બીકથી, ચાંચથી સપોઝ કે આવી કોઈ હાઈ વોલ્ટેજની ઇલેક્ટ્રિક લાઇન હોય એને ટચ કરે તો શું થઈ જાય, તો બર્ડ પણ ગાયબ થઈ જાય. ઇટ ગેટ્સ ઓલ્સો વેનિસ્ડ, બરોબર. બિકોઝ એ ગ્રાઉન્ડને ટચ કરેલું છે, ઇટ મીન્સ એના એક બોડી પાર્ટનું પોટેન્શિયલ ઝીરો છે, અને બહુ હાઈ પોટેન્શિયલને એ ટચ કરે છે. ઇટ મીન્સ હાઈ ટુ લો ફ્લો થશે ને એનું બોડી પણ એટલી બધી એનર્જી બેર નહીં કરી શકે, તો એનું પણ રાશન કાર્ડમાંથી નામ નીકળી જશે, જો એનું રાશન કાર્ડમાં નામ હશે તો, બરોબર. તો આ જ સ્ટેટમેન્ટ મેં અહીંયા લખેલું છે કે વેન અ પર્સન ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ગ્રાઉન્ડ or when you are standing on the ground your potential is zero as the electric potential of the ground is zero. The wire is at higher potential, so current or energy flows from high to low and person experiences shock,
but when the bird is in air it does not touch the ground and potential difference is zero, so no energy transfer takes place. That's why it doesn't feel a massive shock. બરોબર, તો આ બધા જ સ્ટન્ટ છે એ એક્સપર્ટની એડવાઇસથી જ પરફોર્મ કરવા, બરોબર, અંડર એડલ્ટ સુપરવિઝન. તમારે ન કરવું કાંઈ આવું, બરોબર, ખતરનાક સ્ટન્ટ. નો ડાઉટ આપણે ઘણી વખત રબરના સોલવાળા ને એવા શૂ પહેરીને અથવા તો ચપ્પલ પહેરીને આપણે કાંઈ પણ કામ કરતા હોઈએ, બટ એ 100% સેફ જ છે એવું કંઈ ન કહેવાય, બરોબર. એટલે આપણે જો રાશન કાર્ડમાંથી નામ ન કઢાવવું હોય તો આવા સ્ટન્ટ આપણે કોઈએ જાતે કરવાના નથી, બરોબર. એ છે ઝેર, છે ઝેરના પારખા ન હોય, બરોબર. તો આ વાત થઈ આપણા એક્ઝામ્પલની. હવે વાત કરીએ આપણે એના પછીના ટોપિકની, જે છે પોલરાઇઝેશન, બરોબર. તો તમને યાદ હોય તો આપણે કીધું હતું કે કોઈ પણ કન્ડક્ટિંગ મટીરિયલ હોય એની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો હોય, બિકોઝ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડની અગેન્સ્ટમાં એ એક ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ કરશે, અને ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ત્યાં સુધી ઇન્ક્રીઝ થતું રહેશે જ્યાં સુધી એક્ઝેક્ટ ઓપોઝિટ ન થઈ જાય એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડની. યાદ આવતા હે લાસ્ટ લેક્ચર બિફોર ક્રાઇસ્ટ? તો એ તો વાત થઈ કંડક્ટર મટીરિયલ્સની, પણ ઇન્સ્યુલેટર્સનું શું, બરોબર, જેને આપણે ડાઇલેક્ટ્રિક્સ કહીએ છીએ. તો ડાઇલેક્ટ્રિક શું છે તો કે એ નોન કન્ડક્ટિંગ સબસ્ટન્સ છે, અને એનું થશે પોલરાઇઝેશન. તો આ પોલરાઇઝેશન તો બહુ બધી વાર વર્ડ આવી ગયો. શું છે તો એ ફાઇનલ આપણે જોઈ બતાવીએ, બરોબર. તો સપોઝ કે જે આપણે લાસ્ટ લેક્ચરની સ્ટોરી છે એ જ પાછી જોઈ લઈએ. તો શું થશે તો કે કંડક્ટર પાસે શું હોય તો કે ફ્રી ઇલેક્ટ્રોન હોય. તો જેવું તમે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરશો તો એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં અહીંયા પોઝિટિવ ચાર્જ હોય, તો ઇલેક્ટ્રોન્સ બધા આ સરફેસ ઉપર જમા થઈ જશે. જે ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે જે કંડક્ટર પાસે હોય છે, તો પોઝિટિવ ચાર્જીસ એની ઓપોઝિટ, અને જે આ ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ એક્સટર્નલને ઓપોઝ હશે. બેયનું એડિશન કરશો તો એક જેટલું પોઝિટિવ હશે બીજું એટલું જ નેગેટિવ હશે, એટલે અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ જશે ઝીરો. બટ આટલું મોટું ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલું ક્યારે થાય? જ્યારે એની પાસે ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય ને ત્યારે, બરોબર. જે મેજોરિટી કેરિયર્સ છે, બરોબર, જે ચાર્જ કેરી કરવાનું કામ કરે છે ઇલેક્ટ્રોન્સ, એ બહુ બધા અમાઉન્ટમાં છે કોની પાસે? કંડક્ટર પાસે. બટ નોન કંડક્ટર પાસે, ઇન્સ્યુલેટર પાસે તો આવી કોઈ ફેસિલિટી નથી. તો શું થશે તો કે ઇન્સ્યુલેટરમાં એટલે કે ડાઇલેક્ટ્રિકમાં ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે, પણ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલું નહીં. તો શું થશે તો કે તમે અહીંયા જુઓ છો એમ કે જ્યાં ડાઇલેક્ટ્રિક મટીરિયલ છે એમાં શું થશે તો કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરશો તો આ રીતે નેગેટિવ ચાર્જ અહીંયા જમા થશે, પોઝિટિવ ચાર્જ અહીંયા જમા થશે, બરોબર. તો ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે, બટ ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ નાનું હશે કોના કરતા? એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ કરતા. અહીંયા આપણે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડને E0 કહીએ, તો જે ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ હશે ને એ એક્સટર્નલ કરતા લેસ હશે. તો ઇટ મીન્સ બેનું સબસ્ટ્રેક્શન કરશો ને તો તમને આન્સર ઝીરો મળશે નહીં, ઇટ વિલ બી નોન ઝીરો. ઇટ મીન્સ જે ડાઇલેક્ટ્રિક મટીરિયલ્સ છે એમાં ઇનસાઇડ ધ મટીરિયલ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ નોટ બી ઝીરો. જેમ કંડક્ટર્સમાં ઝીરો થઈ જતું હતું ને એમાં ઝીરો થશે નહીં. તો અહીંયા તમને ક્વેશ્ચન અરાઇઝ થવો જ જોઈએ તમારા મનમાં કે સર જો એની પાસે ફ્રી ઇલેક્ટ્રોન્સ નથી તો સર તમે આવું કેમ કીધું કે અહીંયા નેગેટિવ ચાર્જ આવી જાય છે, બરોબર. અહીંયા આ પોઝિટિવ છે બીકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય પોઝિટિવ ચાર્જમાંથી અને જાય ટુવર્ડ્સ નેગેટિવ ચાર્જ. તો અહીંયા નેગેટિવ ચાર્જ કઈ રીતે થશે? નેગેટિવ ચાર્જ એટલે ફ્રી ઇલેક્ટ્રોન્સ, બરોબર. તો ફ્રી ઇલેક્ટ્રોન્સ છે એ તો ઇન્સ્યુલેટર મટીરિયલ પાસે છે જ નહીં. તો અહીંયા સર તમે નેગેટિવ શું કામે લખ્યું?
વાય જવાબ આપો મને. તો સર તમને એ વાતનો જવાબ આપી દે. બરોબર. તો આ થશે ડ્યુ ટુ ડાયપોલ મોમેન્ટ. જો અહીંયા આ એક ડાયપોલ લાગે છે કે નહીં, નેગેટિવ પોઝિટિવ બે વચ્ચેનું કંઈક ડિસ્ટન્સ, પાછું આ પણ એક ડાયપોલ લાગે છે કે નહીં, આ પણ એક ડાયપોલ લાગે છે કે નહીં. યસ, ટોટલ ચાર્જ ઝીરો જ છે, અંદર ટોટલ ચાર્જ ઝીરો જ છે, બટ અહીંયા ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થઈ છે. હવે ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કઈ રીતે થઈ એ જોઈએ આપણે. બરોબર. તો જે મોલેક્યુલ્સ હોય ને એ મોલેક્યુલ્સના બે ટાઈપ હોય. પેલું હોય નોન પોલાર અને બીજું હોય પોલાર. બરોબર. આપણે વાત કરીએ છીએ શેની વાત કરીએ છીએ આપણે, ઇન્સ્યુલેટર્સની, ડાઇલેક્ટ્રિક્સની વાત કરીએ છીએ. ડાઇલેક્ટ્રિક્સમાં બે ટાઈપના મોલેક્યુલ્સ હશે, નોન પોલાર અને પોલાર. હવે પોલાર અને નોન પોલાર એટલે શું? તો કે નોન પોલાર એટલે એવા મોલેક્યુલ્સ જેનો સેન્ટર ઓફ પોઝિટિવ ચાર્જ અને સેન્ટર ઓફ નેગેટિવ ચાર્જ સેમ હોય. સર ચાઇનીઝમાં કેમ બોલો છો, શું બોલો છો, કાંઈ સમજાતું નથી. અરે ભાઈ થાંભા ધીરે ધીરે સમજાશે. તો આપણે એક્ઝામ્પલ લઈએ એક એટમનું. આ એટમ છે, આ એનો ન્યુક્લિયસ છે. બરોબર. તો બધા જ પ્રોટોન્સ છે એ અહીંયા સેન્ટર્ડ હશે. બરોબર, કોન્સન્ટ્રેટેડ હશે. એનું સેન્ટર આપણે ઇમેજિન કરી શકીએ. જેમ તમને યાદ હોય કે આપણે એક ઓબ્જેક્ટ છે, સપોઝ કે આ સ્ક્વેર ઓબ્જેક્ટ છે, ઇમેજિન કરી લો કે આ સ્ક્વેર ઓબ્જેક્ટ છે. તો આપણે આ સ્ક્વેર ઓબ્જેક્ટનું માસ m છે એને આપણે ક્યાં લેતા હતા? કોઈ વર્ટાઇસ ઉપર લેતા હતા? નહીં, એના સેન્ટર ઉપર. ઇટ મીન્સ ધ હોલ ઓબ્જેક્ટ કેન બી રિપ્લેસ્ડ બાય અ સિમ્પલ point where entire mass of the object is concentrated, or we can assume that entire mass of the object, or in this case entire mass of this square is concentrated at the center of the square. It means એને આપણે સેન્ટર ઓફ માસ કહેતા હતા. તો એવી જ રીતે જેમ આપણે સેન્ટર ઓફ માસ કહેતા હતા એમ અહીંયા જ આવશે સેન્ટર ઓફ ચાર્જ. પણ ચાર્જના તો અહીંયા બે ટાઈપ છે. કોઈ એટમ છે તો ઓર્બિટમાં ઇલેક્ટ્રોન્સ હશે નેગેટિવલી ચાર્જ, ન્યુક્લિયસમાં પ્રોટોન હશે પોઝિટિવલી ચાર્જ. તો ઇટ મીન્સ અહીંયા બે સેન્ટર હશે. હવે બે સેન્ટર કયા? તો એક પોઝિટિવ ચાર્જનું સેન્ટર અને બીજું નેગેટિવ ચાર્જનું સેન્ટર. તો જો તમે સિંગલ એટમની વાત કરો, સિંગલ એટમ, તો સિંગલ એટમમાં શું થશે? તો કે બધા જ જે પ્રોટોન્સ છે એ એક જગ્યાએ કોન્સન્ટ્રેટેડ હશે અને ઇલેક્ટ્રોન્સ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા બે ઇલેક્ટ્રોન છે, તો આ બે ઇલેક્ટ્રોન છે એનું સેન્ટર કયું કહેવાય? એનું સેન્ટર આ જ કહેવાશે કે નહીં? ઇટ મીન્સ the center of positive charges and center of negative charges are coinciding in this case. They are coinciding. It means they both are on the same point. જે આ કેસમાં છે સેન્ટર ઓફ ન્યુક્લિયસ. ટપા પડતા હે કે નહીં પડતા હે? સેન્ટર ઓફ પોઝિટિવ ચાર્જ અને સેન્ટર ઓફ નેગેટિવ ચાર્જ છે ને એ સેમ જ છે આમાં. તો અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અહીંયા પોઝિટિવ ચાર્જ છે પ્લસ ક્યુ, અહીંયા નેગેટિવ ચાર્જ છે માઇનસ ક્યુ. બટ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો કે 0 છે. હવે જો બે વચ્ચેનું ડિસ્ટન્સ હોય 0 તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? 0 થાય ને. ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન શું છે? P = 2aq. તો જો 2a જ 0 હોય તો ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ જાય? 0 થઈ જાય. બરોબર. ઇટ મીન્સ જે એટમ્સમાં, જે મોલેક્યુલ્સમાં સેન્ટર ઓફ પોઝિટિવ ચાર્જ અને સેન્ટર ઓફ નેગેટિવ ચાર્જ બે કોઇન્સાઇડ થતા હોય એક જ પોઈન્ટ ઉપર, તો બે વચ્ચે ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? તો કે 0. તો આવા એટમ્સને કહેવાશે નોન પોલર મોલેક્યુલ્સ. બરોબર. હવે આમાં થશે શું કે જો તમે એક્સટર્નલ ફિલ્ડ એપ્લાય કરો, જો તમે
એક્સટર્નલ ફિલ્ડ એપ્લાય કરો, ફોર એક્ઝામ્પલ આ મોલેક્યુલ પાસે હું એક્સટર્નલ ફિલ્ડ એપ્લાય કરું છું. હવે એક્સટર્નલ ફિલ્ડ આપણે એપ્લાય કરીએ તો શું થશે? તો કે અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ, અહીંયા આવશે નેગેટિવ ચાર્જ. તો જે બે કોન્સન્ટ્રેટેડ છે સેમ પોઈન્ટ ઉપર, એ હવે શું કરશે? તો કે નેગેટિવ શિફ્ટ થશે ટુવર્ડ્સ પોઝિટિવ અને પોઝિટિવ ટુવર્ડ્સ થશે નેગેટિવ, રાઈટ? તો જેવું તમે એક્સટર્નલ ફિલ્ડમાં આ મોલેક્યુલને મૂકશો ને તો બે વચ્ચે સેપરેશન આવી જશે. ઇટ મીન્સ ઇનિશિયલી એની ઉપર કોઈ ડાયપોલ મોમેન્ટ હતી નહીં, બટ જેવું તમે એને એક્સટર્નલ ફિલ્ડમાં મૂક્યું ને તો હવે બે સેપરેટ થઈ ગયા. હવે 2a 0 નથી, તો હવે તમને p ઇક્વલ્સ ટુ 2aq ની કાંઈક વેલ્યુ મળશે. તો નોન પોલાર મોલેક્યુલ્સ એટલે એવા મોલેક્યુલ્સ જે તમે એક્સટર્નલ ફિલ્ડમાં ન મૂકો ને તો એની ડાયપોલ મોમેન્ટ 0 છે, બટ જેવું તમે એને એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકશો ને તો એની ડાયપોલ મોમેન્ટ 0 થશે નહીં, હવે એની કંઈક ડાયપોલ મોમેન્ટ મળશે. તો આ વાત થઈ નોન પોલાર મોલેક્યુલ્સની, બરોબર. જેનું આપણે એક્ઝામ્પલ આપવું હોય તો નોન પોલાર મોલેક્યુલ્સ છે એનું આપણે જેવી રીતે વાત કરીએ એમ કે સેન્ટર ઓફ નેગેટિવ એન્ડ પોઝિટિવ ચાર્જ દે કોઇન્સાઇડ, એક જ પોઈન્ટ ઉપર હોય, બરોબર. તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? 0. પરમનન્ટલી એની ડાયપોલ મોમેન્ટ 0 જ હોય જો તમે એને કોઈ એક્સટર્નલ ફિલ્ડમાં પ્લેસ ન કરો તો. જેના એક્ઝામ્પલ્સ છે H2 અને CO2. જો H2 માટે છે એ સેન્ટર છે એ આ કંઈક થશે અહીંયા, બરોબર. પોઝિટિવનું સેન્ટર એ ત્યાં જ થશે, નેગેટિવનું સેન્ટર એ ત્યાં જ થશે, ટોટલ ડિસ્ટન્સ 0. CO2 ના કેસમાં પણ આવું જ થશે. આ બધા છે ને આ લિનિયર કન્ફિગરેશન છે, જો એક જ લાઇન ઉપર આવે છે. તો લિનિયર કન્ફિગરેશન હોય ને એ કેસમાં તમને નોન પોલાર મોલેક્યુલ્સ મળશે, બરોબર. તો આ CO2 ને H2 છે એના એક્ઝામ્પલ છે. તો હવે તમે પોલાર મોલેક્યુલ્સનો અંદાજો લગાડી જ શકો. આપણે શું કીધું નોન પોલાર માટે કે પોઝિટિવ ને નેગેટિવ ચાર્જ ના સેન્ટર જો એક જ પોઈન્ટ ઉપર કોઇન્સાઇડ થતા હોય તો ઈ છે નોન પોલાર. તો હવે જો કોઇન્સાઇડ નો થતા હોય તો ઈ થઈ ગયા પોલાર, રાઈટ? તો પોલારમાં શું થશે? તો કે પોલાર મોલેક્યુલ્સ આવા કંઈક હશે. આ કેસમાં તમે જોઈ શકો છો એમ કે H2O અને HCl ના કેસની વાત કરીએ આપણે તો એક જેટલો પોઝિટિવલી ચાર્જડ છે બીજો એટલો પોઝિટિવલી ચાર્જ નથી, તો ઇટ મીન્સ બેયનું સેન્ટર અહીંયા ક્યાંક આવશે. અને નેગેટિવમાં પણ એવું થશે, નેગેટિવ ને પોઝિટિવના સેન્ટર કોઇન્સાઇડ નહીં થાય. જો અહીંયા મેં લખ્યું છે સેન્ટર ઓફ નેગેટિવ એન્ડ પોઝિટિવ ચાર્જ આર સેપરેટેડ ફ્રોમ ઈચ અધર, બે એક જ પોઈન્ટ ઉપર કોઇન્સાઇડ થતા નથી. તો આવા મોલેક્યુલ્સને કહેવાશે પોલાર મોલેક્યુલ્સ. જો H2O ના કેસમાં પણ એવું જ થાય છે, જ્યાં તમને એક પરમનન્ટ ડાયપોલ મોમેન્ટ મળશે જ. જો પેલા કેસમાં તમને પરમનન્ટ ડાયપોલ મોમેન્ટ ઓલવેઝ કેવી મળતી હતી? 0. જો એક્સટર્નલ ફિલ્ડમાં એને પ્લેસ કરો તો એમાં ચેન્જીસ આવે, પણ અહીંયા જો તમે પોલાર મોલેક્યુલ્સને એક્સટર્નલ ફિલ્ડમાં નથી પણ પ્લેસ કર્યું ને, એ એમને બેઠા છે ને, તો પણ એની પાસે કાંઈક ડાયપોલ મોમેન્ટ તો છે જ, બરોબર. તો હવે આપણને એમ થશે કે આ વસ્તુ આપણને હેલ્પફુલ શું થશે, તો આપણે જોઈ લઈએ. આનંદ આવી જાય એવો ટોપિક કે એ આપણને હેલ્પફુલ કઈ રીતે થશે. તો જે પોલાર અને નોન પોલાર મોલેક્યુલ્સની આપણે વાત કરી ને એ બેને આપણે એક સરસ મજાના એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પ્લેસ કરીએ. ચાલો જો નોન પોલાર મોલેક્યુલ્સ પ્લેસ્ડ ઇન એન એક્સટર્નલ ફિલ્ડ. હવે નોન પોલાર કોને કહેતા હતા? તો કે જેના પોઝિટિવ ને નેગેટિવના સેન્ટર સેમ હોય. તો જો જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે? 0 છે, ત્યારે બે કોઇન્સાઇડ થાય છે, એક જ પોઈન્ટ ઉપર મળે છે તમને. હવે જેવું તમે અહીંયા એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્લેસ કરો, હવે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવવું હોય તો અહીંયા પોઝિટિવ આવે, અહીંયા શું આવે? નેગેટિવ. તો જે સેન્ટર કોઇન્સાઇડ થતા હતા એ હવે કોઇન્સાઇડ નહીં થાય, બે સેપરેટ થઈ જશે. તો જો સેપરેટ થઈને આવું કંઈક દેખાશે આપણને કે એક મોલેક્યુલ છે એમાં નેગેટિવ ચાર્જ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ આવશે બીકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન આ છે, પોઝિટિવ ટુ નેગેટિવ, બરોબર. તો અહીંયા પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ માઇનસ પ્લસ આ રીતે
બધી જ નાની નાની ડાયપોલ મોમેન્ટ છે એ અરેન્જ થઈ જશે. જ્યારે તમે એક્સટર્નલ ફિલ્ડ એપ્લાય કરો છો, ઇટ મીન્સ એક્સટર્નલ ફિલ્ડ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં હોય તો શું થાય? તો કે અહીંયા પોઝિટિવ હોય તો તમને જે રાઈટ હેન્ડ સાઈડ પ્લસ આવે છે ને, એ રાઈટ હેન્ડ સાઈડ થઈ જશે માઇનસ, લેફ્ટ હેન્ડ સાઈડ થઈ જશે પ્લસ. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરોબર, અરેન્જ થઈ જશે. જે પહેલા પોઝિટિવ ને નેગેટિવ ચાર્જીસના સેન્ટર કોઇન્સાઇડ થતા હતા, એ હવે કોઇન્સાઇડ થશે નહીં, સેપરેટ થઈ જશે. તો જે મોલેક્યુલ પહેલા જેની ડાયપોલ મોમેન્ટ 0 હતી, હવે એની નેટ ડાયપોલ મોમેન્ટ તમને કંઈક મળશે. કેટલી મળશે? પી જેટલી નેટ ડાયપોલ મોમેન્ટ મળશે. નાવ ઇટ ઇઝ નોટ 0. પહેલા કેસમાં ડાયપોલ મોમેન્ટ કેટલી હતી? તો કે 0, બીકોઝ બે ચાર્જીસ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હતું? 0. 2a ઇક્વલ્સ ટુ 0. આ કેસમાં 2a ઇક્વલ્સ ટુ 0 નથી. ઇટ મીન્સ તમને કંઈક ડાયપોલ મોમેન્ટ મળશે. તો when you place a non-polar molecule in an external electric field, you will get dipole moment P, right? તો પોલારને મૂકશું તો શું થશે? પોલાર બેરને નથી મૂકવાનો, પોલાર મોલેક્યુલ્સને મૂકવાના છે. બરોબર? when polar molecules are placed in an external electric field, what will happen? તો કે એની પાસે ઓલરેડી ડાયપોલ મોમેન્ટ તો છે જ. આપણે પહેલા જ કીધું ને, પોલાર મોલેક્યુલ્સ કોને કીધા? કે જેની પાસે પરમનન્ટલી ડાયપોલ મોમેન્ટ છે જ. તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્લેસ કરો કે ન કરો, બરોબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્ટિવ કરો કે ન કરો, બટ ત્યાં છે ને થર્મલ એનર્જી પણ પ્રેઝન્ટ હશે. હવે થર્મલ એનર્જી પ્રેઝન્ટ હશે બીકોઝ કે ઓબ્જેક્ટનો કંઈક ટેમ્પરેચર તો હશે ને. તો આ થર્મલ એનર્જીના લીધે એની જે ડાયપોલ મોમેન્ટ હશે ને, એના મોલેક્યુલ્સ એ અરેન્જડ હશે. એમાં કોઈ ઓરિએન્ટેશન, ઇટ મીન્સ તમને કોઈ એમાં યુનિફોર્મિટી નહીં જોવા મળે. તમે અહીંયા જોઈ શકો છો એમ કે બહુ બધા મોલેક્યુલ્સ છે, તો એકમાં પીની ડિરેક્શન આ છે. પીની ડિરેક્શન આપણે કઈ બાજુ લઈએ છીએ? તો કે નેગેટિવ ટુ પોઝિટિવ. પીની ડિરેક્શન આપણે નેગેટિવ ટુ પોઝિટિવ ચાર્જ લઈએ છીએ ને, યાદ છે ને આવું કંઈ? તો અહીંયા પીની ડિરેક્શન આ છે, આમાં પીની ડિરેક્શન એનાથી ઓપોઝિટ છે. જો નેગેટિવ ટુ પોઝિટિવ લઈએ તો આમાં પીની ડિરેક્શન આ રીતે છે, નેગેટિવ ટુ પોઝિટિવ. આમાં પીની ડિરેક્શન એનાથી ઓપોઝિટ છે. તો જો તમે આવા પોલર મોલેક્યુલ્સ અથવા જે ઓબ્જેક્ટની વાત કરીએ જેમાં પોલર મોલેક્યુલ્સ છે અને એક્સટર્નલ ફિલ્ડ પ્રેઝન્ટ નથી, તો એવી વાત કરશું ત્યારે તમને નેટ ડાયપોલ મોમેન્ટ, જો ડાયપોલ મોમેન્ટ નથી બોલતો હું, એક મોલેક્યુલની વાત નથી કરતો, આખા ઓબ્જેક્ટની ટોટલ ડાયપોલ મોમેન્ટની વાત કરું છું. તો ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? 0. બીકોઝ ધારો કે આમાં સપોઝ કે 100 મોલેક્યુલ્સ આર ધેર, તો 50 અલાઇન થયેલા છે આ રીતે, જેની જે ડાયપોલ મોમેન્ટ છે એની ડિરેક્શન આ હોય, ને 50 એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં અલાઇન્ડ હોય, તો ટોટલ તો બધાનો 0 જ થઈ જાય ને. બરોબર? તો નેટ ડાયપોલ મોમેન્ટ, અગેન બોલું છું, નેટ વર્ડ યુઝ કરું છું, નેટ ડાયપોલ મોમેન્ટ ઓફ પોલર ઓબ્જેક્ટ ઓર પોલર મોલેક્યુલ્સ ઓબ્જેક્ટ પ્લેસ્ડ ઇન નો ઇલેક્ટ્રિક ફિલ્ડ, જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રેઝન્ટ નથી ત્યારે એ કોઈ પણ ઓરિએન્ટેશનથી અરેન્જ નહીં થયેલા હોય. મન પડે એમ, મન જેને મજા આવે એ રીતે અરેન્જ થયા હશે. ટોટલ કરશો બધાનો તો નેટ ડાયપોલ મોમેન્ટ તમને 0 મળશે. બટ જેવું તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્લેસ કરશો એટલે બધા થઈ જશે સાવધાન. સાવધાન થઈને કઈ રીતે અરેન્જ થઈ જશે? તો કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે તમે એપ્લાય કરો, બરોબર, તો શું થશે? તો કે અહીંયા પોઝિટિવ ચાર્જ હોય, અહીંયા નેગેટિવ ચાર્જ હોય, તો બધા અલાઇન કઈ રીતે થઈ જશે? તો કે નેગેટિવ બાજુ થઈ જશે પોઝિટિવ અને પોઝિટિવ બાજુ થઈ જશે નેગેટિવ. રાઈટ ઓર રોંગ? તો આ રીતે બધા શું થઈ જશે? અલાઇન થઈ જશે અને તમને કાંઈક ડાયપોલ મોમેન્ટ મળશે. टपा पड़ता है कि नहीं पड़ता है? टोटल डाइपोल मोमेंट विल नॉट बी जीरो व्हेन एक्सटर्नल फील्ड इज एप्लाइड. तो આના ઉપરથી આપણે શું કન્ક્લુઝન ઉપર પહોંચીએ? તો કે તમે પોલાર કે નોન પોલાર મટીરિયલ હોય જે મોલેક્યુલ્સનું બનેલું હોય, એને જો તમે એક્સટર્નલ ફિલ્ડમાં પ્લેસ નહીં કરો તો એની ડાયપોલ મોમેન્ટ 0 જ થશે. એટલે કે એ ત્યારે ન્યુટ્રલ હશે.
બટ જેવું તમે એને એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પ્લેસ કરશો એટલે શું થશે તો કે તો તમને કંઈક ફાઇનલ ડાયપોલ મોમેન્ટ જોવા મળશે. તો હવે વાત આવી આપણે ફાઇનલ જે આપણે કન્ક્લુઝન ઉપર આવવાનું છે પોલરાઇઝેશન. તો પોલરાઇઝેશનની વાત કરીએ આપણે. તો પોલરાઇઝેશનમાં ઇફેક્ટ ઓફ પોલરાઇઝ્ડ ડાઇલેક્ટ્રિક ઓન એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇટ મીન્સ જો ડાઇલેક્ટ્રિક ઓબ્જેક્ટ છે એ પોલરાઇઝ થઈ જાય તો એ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડને શું ઇફેક્ટ કરે છે, બરોબર. હવે આપણે એની વાત કરીએ. તો કે હમણાં જ આપણે જોયું એમ કે જે આપણે મોલેક્યુલ્સ છે એને આપણે આ રીતે પ્લેસ કર્યા, બરોબર, એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, તો શું થશે, બધા મોલેક્યુલ્સ છે એ અરેન્જ થઈ જશે. બધા મોલેક્યુલ્સ છે એ શું થઈ જશે, અરેન્જ થઈ જશે. કઈ રીતે? તો કે જો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન આ છે તો ઇટ મીન્સ અહીંયા પોઝિટિવ હોય, અહીંયા નેગેટિવ હોય. તો પોઝિટિવની બાજુમાં આવી જશે નેગેટિવ, નેગેટિવની બાજુમાં આવી જશે પોઝિટિવ. આ જ રીતે બધા એટમ્સ છે એ અરેન્જ થઈ જશે. તો બધા મોલેક્યુલ્સ છે એ તો એકબીજાની બહુ નજીક નજીક હોય ને, તો શું થશે, આ પોઝિટિવ આ નેગેટિવ કેન્સલ થઈ જશે, આ પોઝિટિવ આ નેગેટિવ કેન્સલ, આ પોઝિટિવ આ નેગેટિવ કેન્સલ, આ પોઝિટિવ અને આ નેગેટિવ પણ કેન્સલ, પોઝિટિવ નેગેટિવ કેન્સલ, પોઝિટિવ નેગેટિવ કેન્સલ. તો તમે જોઈ શકો છો કે મેં બે જે ડોટેડ લાઇન ડ્રો કરી છે ને, એ બે ડોટેડ લાઇનની વચ્ચે જેટલું આવે છે ને એ બધું શું થઈ જશે, કેન્સલ થઈ જશે. એટલે ઇફેક્ટ કેન્સલ થઈ જશે, એ પ્રેઝન્ટ તો રહેશે જ ત્યાં, બરોબર. તો ખાલી રિમેનિંગ કોણ રહ્યું, તો કે ખાલી રિમેનિંગ રહ્યું છે એક, આપણે વાત કરીએ તો કે ખાલી રિમેનિંગ રહ્યા છે જે ડોટેડ લાઇનની બે બાજુ છે ને, ઇટ મીન્સ જે આપણે એક્સટર્નલ ફિલ્ડ જે એજ છે, સાઈડના પોર્શન છે, એમાં આ ચાર્જ અને અરે ભાઈ અને આ ચાર્જ, બરોબર. તો તમે જોઈ શકો છો એમ કે લેફ્ટ હેન્ડ સાઈડ છે એ નેગેટિવ ચાર્જીસની લાઈન છે અને રાઈટ હેન્ડ સાઈડ છે એ પોઝિટિવ ચાર્જીસની લાઈન છે. ઇટ મીન્સ તમને ફાઇનલ રિઝલ્ટ છે ને એ એન્ડના ચાર્જીસ જ આપશે. ફાઇનલ રિઝલ્ટ છે એ એન્ડના ચાર્જીસ જ આપશે. એટલે કે અહીંયા વાત કરીએ તો હવે બાકી બધું હું રબ કરી નાખું છું, બરોબર. ખાલી આપણે વચ્ચેના પોર્શનની જ વાત કરીએ, સોરી વચ્ચેનો પોર્શન કાઢી નાખું છું, આપણે એન્ડ પોર્શનની જ વાત કરીએ. તો એન્ડ પોર્શનમાં શું થશે, તો કે એન્ડ પોર્શનમાં તમને આ રીતે ચાર્જીસની ઇફેક્ટ જોવા મળશે. હવે આ ચાર્જીસ જે સેપરેટ થઈ ગયા છે ને, આ પ્રોસેસને કહેવાશે પોલરાઇઝેશન. આને શું કહેવાશે, પોલરાઇઝેશન. વચ્ચેની આખી ઇફેક્ટ છે એ એકબીજાની ઇફેક્ટ જ નિગ્લેક્ટ કરી નાખે છે. પણ જે એન્ડના મોલેક્યુલ્સ છે એ એન્ડના મોલેક્યુલ્સ તમને કંઈક ડાયપોલ જેવી ફિલિંગ આપશે. અને આ ડાયપોલ છે એ કઈ પ્રોસેસથી આવ્યું છે, તો કે આ જે પ્રોસેસ થઈ નાખી ડાયપોલ મુમેન્ટ ઇન્ડ્યુસ થવાની, વચ્ચેની ઇફેક્ટ એકબીજાની કેન્સલ કરવાની, ખાલી એન્ડના બે પોર્શન વધે છે, તો આ આખી એન્ટાયર પ્રોસેસને જ કહેવાશે પોલરાઇઝેશન. તો પોલરાઇઝેશનની આપણે ડેફિનેશનની વાત કરીએ તો પોલરાઇઝેશન આ પ્રોસેસ થશે, બરોબર. એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ, સોરી એ આપણે વાત પછી કરીએ, બરોબર. તો આ જે વસ્તુ થશે ને એ થશે આપણું પોલરાઇઝેશન, બરોબર. તો આ પોલરાઇઝેશન છે એમાં થશે શું, તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાઇલેક્ટ્રિકની અંદર કઈ ડિરેક્શનમાં ક્રિએટ થશે ઓર ઇન્ડ્યુસ થશે, ટુ બી સ્પેસિફિક, તો કે પોઝિટિવ ટુ નેગેટિવ. અહીંયા કયા છે, તો કે પોઝિટિવ ચાર્જ છે, અહીંયા કયા ચાર્જ છે, તો કે નેગેટિવ ચાર્જ છે. તો જે ડાઇલેક્ટ્રિક મીડિયમ છે એની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ કયું ઇન્ડ્યુસ થશે, તો કે ઓપોઝિટ ટુ એક્સટર્નલ. જો એક્સટર્નલ આ ડિરેક્શનમાં છે, ઇન્ડ્યુસ છે એનો ઓપોઝ કરશે. પણ આ કેસમાં ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું બધું પાવરફુલ નહીં હોય કે એનું મેગ્નિટ્યુડ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડની સેમ થઈ જાય, બરોબર. બે સેમ થશે નહીં, એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરશે નહીં, બરોબર. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ડાઇલેક્ટ્રિકમાં
total external electric field inside a dielectric will not be zero when placed in an external electric field. બરોબર, જ્યારે ઇન્સ્યુલેટર મટીરિયલ હોય ત્યારે આ પ્રોસેસ થશે નહીં. કંડક્ટર હોય તો અંદરની સાઈડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો થઈ જશે. બરોબર, જેનું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. હવે તમને યાદ આવતું હોય ને થોડુંક તો આ કોન્સેપ્ટનો યુઝ છે ને ઓલરેડી આપણે કેપેસિટરમાં કરી લીધો છે. ત્યારે આપણે આ વસ્તુ ડાયરેક્ટ એક્સેપ્ટ કરી લીધી હતી કે વેન યુ ઇન્સર્ટ a dielectric medium inside the two parallel plates of a capacitor. તો જો અહીંયા આપણી પાસે ક્યાં ગયું, અહીંયા આપણી પાસે પેરેલલ પ્લેટ કેપેસિટર છે. બરોબર, જેના ઉપર સરફેસ ચાર્જ ડેન્સિટી કેટલી છે તો કે સિગ્મા. હવે જો તમે ડાઇલેક્ટ્રિકને ઇન્સર્ટ કરો તો વચ્ચેનો જે કંઈ પણ સેગમેન્ટ હોય એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરી નાખશે. ખાલી તમને એન્ડનો સેગમેન્ટ છે એ જ રિઝલ્ટ આપશે. હવે આ જે ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે એન્ડ ઉપર, એ પોલરાઇઝેશન પ્રોસેસના લીધે થયું છે. તો એને કહેવાશે સિગ્મા પી. બરોબર, તો આ થશે એક બાજુ માઇનસ સિગ્મા પી, એક બાજુ પ્લસ સિગ્મા પી. તો ઓલ ઓવર ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ શું થશે, રિડ્યુસ થશે. અને આ વસ્તુ ઓલરેડી આપણે કેપેસિટરમાં સ્ટડી કરી ગયા છીએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ રિડ્યુસ થશે તો પોટેન્શિયલ રિડ્યુસ થશે, અને પોટેન્શિયલ રિડ્યુસ થશે તો કેપેસિટન્સ ઇન્ક્રીઝ થશે. એટલે આપણે કીધું હતું કે જ્યારે તમે એક પેરેલલ પ્લેટ કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્સર્ટ કરશો તો એનું કેપેસિટન્સ ઇન્ક્રીઝ થશે. યાદ આવે છે? તો અહીંયા એ જ વસ્તુ સ્ટેટમેન્ટ લખી છે કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ રિડ્યુસ્ડ ડ્યુ ટુ ઓપોઝિટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટેડ બાય પોલરાઇઝેશન. હવે આ પોલરાઇઝેશનની વાત કરીએ તો એક્ઝેક્ટ ડેફિનેશનમાં કહીએ તો એક્ઝેક્ટ ડેફિનેશનમાં આવું કંઈક થશે. The dipole moment per unit volume is called polarization. Dipole moment per unit volume. જો અહીંયા આપણે ડાયપોલ મોમેન્ટ તો ક્રિએટ થઈ, જો અહીંયા ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થઈ, બટ આખું જે સ્લેબ છે ડાઇલેક્ટ્રિક સ્લેબ એનો કંઈક વોલ્યુમ પણ હશે ને. તો પર યુનિટ વોલ્યુમ જે કંઈ પણ ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ થાય છે એને કહેવાશે પોલરાઇઝેશન. અને પોલરાઇઝેશન પી ઇક્વલ્સ ટુ આ જો આમ ફેન્સી એક્સ જેવો લાગે છે, બરોબર, ફેન્સી એક્સ, એને કહેવાશે સસેપ્ટિબિલિટી. શું કહેવાશે? સસેપ્ટિબિલિટી. અને ઈ લખ્યું છે, ઈ સ્ટેન્ડ્સ ફોર ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. આગળ જતા મેગ્નેટિક સસેપ્ટિબિલિટી પણ આવશે. તો ત્યાં આ જ ફેન્સી એક્સ લખ્યો છે ને એની સાથે આપણે એમ લખશું. એકચ્યુઅલ આનું પ્રોનાઉન્સિએશન આપણે કેમ આનું પ્રોનાઉન્સિએશન શું કહીએ છીએ આપણે, શું બોલાવીએ છીએ? ઓહમ. તો એ જ રીતે આ પણ એક લેટર છે જેને કહેવાય છે ચી. બરોબર, જેને કહેવાય છે ચી. બરોબર, તો આનું પ્રોનાઉન્સિએશન થશે ચી ઈ. બરોબર, ચી ઈ બોલવામાં મજા આવે ને, ચી ઈ. તો આને આપણે ચી ઈ નહીં કહીએ પણ આપણે આને સસેપ્ટિબિલિટી જ કહેશું. બરોબર, તો જ્યારે આપણે વાત કરશું ત્યારે આપણે આને સસેપ્ટિબિલિટીથી જ બોલાવશું. બરોબર, એટલે આપણે આજે આનું નામ પાડી દીધું. તો આ વાત થઈ પોલરાઇઝેશનની. આ જે કોન્સેપ્ટ આજના આખા લેક્ચરમાં એક્ઝામ્પલ પછીના જે કંઈ પણ કોન્સેપ્ટનું આપણે ડિસ્કશન કર્યું એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી. એક્ઝામમાં એ બહુ પૂછાતું નથી. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આપણે પહેલાં જ વાત કરી લીધી આ ચેપ્ટરમાંથી પેરેલલ પ્લેટ કેપેસિટર છે. આગળના જે કંઈ પણ પોટેન્શિયલવાળા કોન્સેપ્ટના આપણે ડિસ્કશન કર્યા. બરોબર, એક્ઝામ્પલ એક્સરસાઇઝના સમ સોલ્વ કર્યા. આ જે થિયોરેટિકલ ટોપિક છે પોલરાઇઝેશનનો એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ કોન્સેપ્ટ વાઇઝ એને સમજવો જરૂરી છે કે કઈ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇફેક્ટને રિડ્યુસ કરશે ઓર ઇન્ક્રીઝ કરશે ઓર વોટ્સ એવર. બરોબર, તો આ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો થિયરી પોર્શનનો એન્ડ કરીએ છીએ. તમારી ટેક્સ્ટબુકમાં એક વાન ધ ગ્રાફ જનરેટર કરીને એક ટોપિક આપ્યો છે સૌથી લાસ્ટમાં, એ આપણે કરવાનો નથી. બરોબર, મેં લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે આપણે આ વસ્તુ કરશું, પણ એ આપણે વાન ધ ગ્રાફ જનરેટર છે એ આપણા સિલેબસમાં નથી એટલે આપણે એ કરવાનો નથી. બરોબર, એનો યુઝ છે કે બહુ વધારે પોટેન્શિયલ ક્રિએટ કરવું હોય ને વેરી હાઈ વોલ્ટેજ, તો એ વેરી હાઈ વોલ્ટેજ ક્રિએટ કરવા માટે વાન ધ ગ્રાફ જનરેટરનો
યુઝ થાય છે, બરોબર. પણ આપણે એ વાંચવાનું નથી, એ બહુ ડિટેલમાં એમાં કંઈ જવાની જરૂર નથી, બરોબર. તો થિયરી પોર્શનનો, એક્ઝામ્પલ્સનો, એક્સરસાઇઝનો એન્ડ થાય છે આ ચેપ્ટરમાં. હવે ખાલી એક એડિશનલ એક્સરસાઇઝ બાકી રહેશે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરશું, બરોબર. તો કાલે ટેસ્ટ છે. કાલની ટેસ્ટમાં આ જ ચેપ્ટરમાં આજે છેલ્લા લેક્ચરમાં ચાલ્યું એ નહીં હોય, એની પહેલાંના લેક્ચર સુધીનું બધું જ હશે, બરોબર. એટલે કે આપણે થર્સડે જે લેક્ચર ચાલ્યો, થર્સડેના લેક્ચર સુધીનો બધો જ પોર્શન એમાં હશે. અને ખાસ કરીને એમસીક્યુઝમાં ધ્યાન આપજો, બહુ જ સહેલા એમસીક્યુ મેં પૂછ્યા છે, બટ જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો, જો થોડો કોઈ મગજ વાપરશો તો બહુ ઇઝીલી તમને એમસીક્યુઝ સોલ્વ થઈ જશે તમારાથી. તો મેઇન એમસીક્યુઝમાં ફોકસ કરજો, એમસીક્યુઝમાં થાય એટલા મેક્સિમમ માર્ક કવર કરવાની ટ્રાય કરશું, બરોબર. અને શાંતિથી જેટલો ટાઈમ આપ્યો છે 2 કલાક એટલા જ ટાઈમમાં પેપર ભરવાનું છે, એક્સ્ટ્રા ટાઈમ આપણે લેવાનો નથી, બરોબર. અત્યારથી ટાઈમ લિમિટને આપણે ઓબે કરશું તો કોઈ પ્રોબ્લેમ નહીં પડે, આપણી સ્પીડ પણ રહેશે લખવાની અને મજા પણ આવશે પ્રિપેરેશન કરવાની. તો કાલની ટેસ્ટ માટે ઓલ ધ બેસ્ટ. બહુ નિરાતે પેપર ભરજો. સાંજે હું તમને એનું સોલ્યુશન વિથ કી છે એ પ્રોવાઈડ કરી દઈશ, બરોબર, સાંજે જ કાલે. તો કાલની ટેસ્ટ માટે ઓલ ધ બેસ્ટ, પ્રિપેરેશન કરતા રહ્યો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ અગેન. થેન્ક યુ.